હા, હું સોપડી વાસવા બેસી ગયા છો? આ ઘરમાં થોડુંક ધ્યાન દેતા હોય તો. એ કંઈ કામ હોય તો બોલ ને, પણ અમે ચોપડી તો હું વાંચું જ છું ને કાયમ માટે. અને જો મારે આ બુક છે ને અઠવાડિયામાં પૂરી કરવાની હતી પણ થઈ નથી. આ જે પૂરું કરવાનું છે ને એ પૂરું કરો. આ સોપડી અધૂરી રહી જાય ને તો એનો વાંધો નહીં આવે. પણ કઈ વાત પૂરી કરવાની છે? આ ભૂલી બહુ જાવ પાછા. મને યાદ કરાવી તો હમણાં યાદ આવે. મને તો જો આ બધું વાંચું ને એટલે સંન્યાસી બનવાનું મન થયા કરે. એ તો મને ખબર છે. હાથમાં સોપડી આવે ને પછી પૂરી ન થાય ને ત્યાં સુધી તમને છે ને આમ શાંતિ ન થાય. જો આ જગતની નિવૃત્તિ તો ભાવનાત્મક છે. તત્વતા આ બધું તને નહીં પણ ખબર પડે. જા મારે તને શું વાત કરી? હા, બોલાય એ હું એમ કહું છું કે આપણા મહેન્દ્રને ઓલે હગાઈની વાત હાલે છે ને એને હવે આગળ વધારો ને તો સારું. હા કા આપણે ઘણા દિવસ એ વાતને તો ભૂલી જ ગયા મગજમાંથી. એટલે તો કહું છું. પછી જો આ છોકરીઓને તો બીજા સારા ઠેકાણા મળે ને તો એ બીજે હગાઈ કરી નાખે. પછી આપણે રહી લબડતા. છોકરી આમ તો હારી હતી કા? તો હારી જ હતી ને, ભણેલી ગળેની હારી જ છે. એટલે જ કહું છું કે હવે પાછી વાત આગળ વધારો. અને મહેન્દ્ર પસંદ કરતો હતો. હા, મહેન્દ્રને ગમે છે અને આ છોકરીવાળાને ગમે છે. એટલે હવે આગળ આપણે પાછા મળી આવો. અને શું કરવું છે, હગાઈ કરવી છે કે લગ્ન કરી નાખવા છે? એ આ લંબાવાનું ખાસ એવું કોઈ કારણ નહોતું, પણ હવે જો એને રસ હોય તો એને ન પાછું ક્યાં મોકલાવાય હે આપણા મહેન્દ્ર માટે. હવે એ ઢીલા પડે એમાં આપણે શું પછી ઘડીએ ઘડીએ એને પૂછવાનું. પણ આમાં છે ને છોકરીઓવાળા બહુ ઉતાવળ ન કરે. આપણે છોકરાવાળા હોય ને આપણે જ વધારે 2 વાર જવું પડે. આ છોકરીવાળાને કહું છું ને એની જેમ આપણે નહીં તો બીજો હારો મળી રહી કરી નાખે હગાઈ. કાંઈ નહીં, છોકરીઓનો ક્યાં દુકાળ પડ્યો છે. એ નહીં તો એની બેન બીજી. આપણા મહેન્દ્રમાં કંઈ ખોટ છે? ખોટ નથી, પણ તમને લાગે અત્યારે છોકરીઓ ક્યાં મળે છે? આ ઓલી બહારની હોય ને એ અટાણે બધા લઈ આવી લગ્ન કરે છે. તે ભાઈ જો આપણું ખાનદાનનું નામ મોટું છે અને પૈસે ટકે આપણે સુખી છીએ, એટલે એ કંઈ મુદ્દો આવવા જ નથી ભાઈ. અને એ સંબંધો કેટલા વ્યવહાર છે આપણે બધાના, અને કેટલાના સંબંધ કરાવ્યા છે એ ઉપાધિ કરમાં. પણ હવે તો હવે જો આ સામેવાળા કંઈ આપણને સરખો જવાબ ન આપ્યો હોય અને એને જો ઉતાવળ ન હોય તો પછી આપણે ત્યાં કંઈક સંબંધ કરવાનો થતો નથી. બીજું ઠેકાણું પહોંચશું. પણ જો છોકરીવાળાને તેમ હોય કે ભાઈ એની ના હશે એટલે એ આપણને સામેથી ન કેવડાવે. તમે સમજતા કેમ નથી? એ સારું, હવે તું બહુ કચકચ કરમાં. એ મહેન્દ્ર તારો દીકરો છે એટલો મારો દીકરો છે, સમજે? એટલે એ તો હું 1-2 દિવસમાં જે આવે તમ તારે. એ વાત હાસી, પણ જો છોકરાનો ટાણે હગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય ને તો સારું. પછી વાતું કરે લોકો કે ભાઈ જો કેવડો થયો અને હગાઈ કેમ નહીં થતી હોય, આમાં કાંઈ વાંધો હશે? આ લોકો ન હોય ને એવા પછી વાત કરે એટલે આપણને ઉપાધિ થાય કે ટાઈમે થઈ જાય ને તો સારું. હા, પણ તને એકલીને ચિંતા હોય એમ કરશો, જાણે મને કોઈ ચિંતા જ ન હોય. પણ એમ હું ક્યાં કહું તમને ચિંતા નથી એમ, પણ આ તો મેં તમને યાદ કરાવ્યું. આ તમારા મગજમાંથી હમણાં નીકળી ગયું હોય ને એટલે મેં કીધું કે હવે તમે આગળ વાત હકાવો એમ. હા, તે હવે કે તારો દીકરો છે ને કુંવારો નહીં રહી જાય, સમજી તું? એ કદાચ હા પાડે કે ના પાડે, અને ના પાડે તો એ છે ને છોકરીઓની લાઈન લગાવી દેવું તમ તારે ઉપાધિ કરીમાં. એ લાગે એ આપણે બધાને કહીને તો કોઈ ન બતાવે ઠેકાણા. તરત એમ કે ભાઈ છોકરી તો હતી પણ હગાઈ થઈ ગઈ એમ કે. તેના અંજળ બીજે હોય, આપણે ઘરે ન આવવાના હોય, એમાં શું થઈ ગયું ત્યાં? હા, પણ આપણે તમે પાછું પૂછાવવું તો પડે ને, એમ કહું છું. આગળ પાછી વાત હકાવો તો ખબર પડે કે એનો વિચાર છે કે નહીં. હા, એટલે દર વખતે આપણે ઝૂકતા જવાનું એમ છોકરીવાળાને સામે? ઝૂકવાનું ક્યાં સવાલ છે? કેણ મોકલાવવું પડે કે ભાઈ તમારો શું વિચાર છે. હા પાડે તો પછી આગળ આપણે વિધિ કરવાની ખબર પડે. હવે મારું માથું ખામા ભાઈ, થોડી ચોપડી લઈને હું બેસવી ત્યાં તો આવી જાય એ પૂછ્યા હોય એવું નવરો પડે ને એટલે. હા, પણ એમાં ખીજાવશો હું એટલા બધા? પણ તું છે ને બંધ નથી થતી તારી કેસેટ. બસ જોયા આવો ને પૂછ્યા આવો ને એ જોણ કર્યું છે તો એને જવાબ આપવાની જવાબ ફરજ ખરી કે નહીં? એ સારું, હાલો તમારે જે કરવું એ કરજો. બહુ ઉતાવળ છે નહીં તારા દીકરાને લગ્ન કરાવવાની. પણ જોઈએ, તારા દીકરાને લગ્ન તો હું એટલા ઉતાવળથી કેટલા જલ્દી નહીં કરાવું. સમજી જાજે. લ્યો આ તમારું ટિફિન તૈયાર.
હા બાટલો ભરી દીધો જો એટલે તમારે ઉપાધિ નહીં જરાય. હા તો ભરીને જ મૂકવાનું. આ ખાલી છે ને તમે જ બધાય કરો છો. આમ તો ટિફિન નથી દેવું જ. શાક એનું કર્યું ભાવે એવું નહીં હોય તો જ પાછું લઈ લીધું હોય. ભાવે એવું જ બનાવ્યું પણ આજે ટિફિન નથી દેવું. કેમ ભૂખ્યો રાખવો જ તમારા દેરને? હા કેમ? આ કેટલા દિવસથી કહું છું આ કિચનનું કામ અધૂરું છે એ પૂરું કરવાની ખબર નથી પડતી હે. આ ગેસની લાઈન ફિટ કરવાની છે. આ થોડું ઘણું હજી આમાં કેટલું અહીંયા મારે કાચ ફિટ કરાવવા છે. અહીંયા ચાખાના ડબરા રહી જાય, અહીંયા ગ્લાસ રહી જાય, કઈ મુકાયું છે? આ તે હું ગેસની પાઇપલાઇન ફિટ કરવાવાળો લાગુ છું તમને. તમારો દેર શું પણ કારીગરને તો કહેવાય કે નહીં? કારીગર નો આવે, અરજી લખાવી દીધી છે. ઈ ગેસ વાળા છે ને બહારથી રોડ ઉપરથી ખોદતા ખોદતા અહીંયા આવશે ને લાઈન લંબાવશે તો અહીંયા થાય, બાકી ત્યાંથી બાટલા વાપરો. અમારે છે ને ગેસનો ચૂલો મારા રૂમમાં રાખવો પડે છે અત્યારે. તે મારા વાલા મોટા ભાઈ શું કરે છે તમારા પતિદેવ? એને નથી કહેવાતું તમારે? એને કેટલી વખત કીધું એ જવાબ નથી દેતા. આ છે ને હું ના જ પાડતી હતી કે બધું કમ્પ્લીટ થઈ જાય ને અહીંયા ઘરમાં પછી જ આપણે શિફ્ટ થવાનું છે, પણ નહીં, આ ઉતાવળ કરીને અહીંયા મને નાખી દીધા. બધું મારે ઘરમાં એડજસ્ટ કરવાનું. તમે તો બંને ભાઈઓ જતા રહ્યો. તમે પણ આટલો ગુસ્સો હું કામ કરો? તો કરે જ ને, આખો દિવસ હું થાકી જાઉં છું. પણ તમે ગુસ્સો અહીંથી વાથી અહીંયા નોંધું અહીંયા પડ્યું હોય. મારા વાલા ભાભી તમે ગુસ્સામાં જરીએ હારા નથી લાગતા. આ મારો મોટો ભાઈ આવે ને ત્યારે બે જણે થોડાક આમ વાર્તાલાપ ઓછા કરવાના, ઘરમાં બે કામ સિંધી કઈ દેવાના. વાર્તાલાપ નથી કરતી. હમણાં જો આપણે શિફ્ટ થયા ને તો કેટલું કામ આમાં નવીન બાકી છે. આખો દિવસ છે ને હું તો ફ્રી જ નથી થતી અહીંયા. ઘડીક માં ઓલી વસ્તુ ગોઠવો વળી ત્યાં સારું ન લાગે તો માં કરું. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. મારા ભાભીના હાથ બિચારાના જો ને કેવા થઈ ગયા કામ કરી કરી. તો થઈ જ જાય ને. હજી અહીંયા જો હોલ્ડર નખાવાના છે એ અધૂરું જોઈ વાયર લબડે છે. પણ એ તો લાઇટ વાળો કરશે ને, મને નથી આવડતું. હું કઈ ઇલેક્ટ્રિશિયન તો છું નહીં. હે હવે છે ને આ ટિફિન આજે દેવું નથી ને હવે છે ને હું ટિફિન બનાવવાની. ના ના એવું હું કામ કરવાનું? હું ભૂખ્યો થોડો રહ્યો. તમારા હાથની રસોઈ તો મને બહુ જ ભાવે. કાંઈ વાંધો નહીં. છે ને તમે ગમે એવું શાક કરો ને, આમ તો તમને ખબર છે કે કારેલા હું ખાતો નથી, પણ આ થોડાક દિવસ જ બનાવી દઈશ હો ટિફિન. પણ તમારા હાથનું તો કારેલાનું શાક કેવું. સંભળાણું કે નહીં? હું આ થોડાક દિવસ જ ટિફિન બનાવી દઈ પછી કેમ? નહીં બનાવું. કેમ તમારા છે? પપ્પાના ઘરે જાવ છો આટો મારવા માટે? ના તો નથી જતી. તો પછી હું કામ ટિફિન નહીં બનાવી દઉં? હું કઈ ભૂખ્યો થોડો રહો ઓફિસે? વાત કેવી કરો તમે? હવે આ તમારા લગ્ન નહીં થાય હે? આ તમારી બાયડી નહીં આવે આ તો- પછી તો ઈ ટિફિન બનાવશે ને હું થોડીક બનાવીશ. હવે ત્યારની વાત ત્યારે, પણ ત્યાં સુધી તો બનાવશો ને. આને આમ ગણો ને તો મારે લગ્ન કરવા જ નથી. હાલ છે તમે ટિફિન બનાવો. ના હો હું કઈ નવરી નથી હો કે આખી જિંદગી તમારું ટિફિન બનાવ્યા રાખું પછી બાયડી લઈ આમ મને ટેકો તો જોઈએ ને દેરાડી. એટલે પછી મારે મારા ભાઈની જેમ આમ તમારી આગળ પાછળ ફરે છે એમ મારે તે મારી બાઈની આગળ પાછળ ફર્યા કરવાનું. તો ફરવું પડે. જો આ છે ને સંસાર છે, આમાં રીત રિવાજ સમાજના અને આ બધું છે ને થતું જ હોય. આ બધું કરવું પડે. આ લગ્ન બધી કરવા મોહ પડે. માયા માયા છે માયા. એ માયાની દુનિયામાં જ છીએ આ. મારો મોટો ભાઈ તમારા રૂપમાં મોહી ગયો ને આ પાડી દીધી. તંબુરો હવે અહીંયા રૂપ છે હવે હા, રૂપ કરો. અરે ખીજવામાં એમ કરીને મને ખીજવો છો, તમને મને ખબર ન હોય આજે ઓલા પણ તમારા બેડરૂમમાં અરીસો છે બહુ મોટો, તમે આખા દેખો ને એમાં જઈને જોઈજો અને વાહે મારા ભાઈને ઊભા રાખજો. એ હરીસો આમ હજી જો આય રામ સીતાની જોડી લાગે, એક કાળિયો અને એક ધોળિયો. હા એ અરીસો ફિટ કરાવ્યો ને એમાં હજી નકરા ડાઘા છે એ સાફ કરવાનો છે જે એટલે જ ને. આ તો તમારી બાજુ સાફ કરી લેજો. મારા ભાઈને કઈ સાફ કરવાની જરૂર નહીં. એના કાંઈ ફેર પડે એમ નથી. એ તો છે એવો ને એવો જ રહેવાનો છે. આ તો હું કહું આ તમે લગ્નની વાત કરી, કોની હારે થવાના છે લગ્ન? કે હમણાં તો ના પાડતા હતા. હા તો ખાલી પૂછું છું, બાકી મારે કરવા નથી લગ્ન. તો પછી શું કામે વાત ઉખેડો છો? આપણે તો જરૂર જ નથી. બાયુ માણા હારે કાંઈ રહેવાની જરૂર નથી. આ તમે ધ્યાન રાખવા વાળા છો જ ને. મારે હું કામ ને પછી ના લગ્ન. ના આપણે લગ્ન નથી કરવા માંડી વાળી વાંઢું રહેવાનું વાંઢું. આ મોહ માયા છે પણ ના 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 હવે તમે કીધું ને કે ભાઈ આ તો સંસાર કહેવાય એટલે સમાજમાં રહેવું હોય ને તો લગ્ન કરવા પડે. એટલે હા હું કીધું હારી છોકરી ગોતો તો. એમ કહ્યું ને ભડભડિયો તો બહુ છે લગ્ન. ના ના જરાય ભડભડીઓ ને એવું ન હોય પણ આ તમે કરક છે ને શાકમાં મીઠું વધારે નાખી. કાંઈ વાંધો નહીં. લાવો ને હવે આજે નહીં નાખ્યું હોય. હું જેવું હોય છે એવું ખાઈ લે. આજે બાર ખાઈ લેજો હા? મને ખારું થઈ ગયું છે, નમક વધારે પડી ગયું છે. તમારા હાથનું બહુ સારું બને. બહારનું નથી ભાવતું મને. લાવો ને એવું કરો ને લાવો બસ. હટ છે ને લગ્ન કરી લ્યો એટલે મારે નિરાંત. તમારી બેન કોઈ નહીં. એમ નહીં
તમે કદાચ ગોતી નહીં લીધી હોય નહીં રેવા એવો વખત છે મારી પાસે હોય જ ને હવે જરાય ટાઈમ નથી એવો મારી પાસે નોકરીએથી ઘરે ને ઘરેથી નોકરીએ સારું કે ગોઈતી હોય ને તો જ સારી છોકરી મળે ક્યાંય ગોઈતી હોય ને તો મને જણાવજો બીવડાવો માની જો આમ તમે બીવડાવો તો પછી લગ્ન કરવાનું મૂડે જાઓ હવે મોડું થાશે મોકલું છું ગેસ વાળાને આ ઘડીએ કરાવી દેજો. અરે નિધિ બેટા. અરે અંકલ તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારા પપ્પા? મારા પપ્પા હજી હમણાં જ ઓફિસ ગયા. શું કામ હતું? હા, કંઈ વાંધો નહીં. આમ તો જો કે મારે તારું જ કામ હતું. મારું કામ? હા, તું મળી ગઈ ને એટલે તને વાત કરી દઉં. બોલો ને અંકલ. આ જો તારી અને મારો દીકરો મહેન્દ્રની સગાઈ વિશે જે વાત ચાલી રહી છે ને એ બાબતે મારે તને વાત કરવી હતી. હા અંકલ બોલો ને. જો કે વાત થોડી ગંભીર છે અને તું સાંભળે તો તને થોડો ત્રાસ કોઈ લાગશે, પણ જો આ તો આખી જિંદગીનો સવાલ છે બેટા, એટલે હું વ્યક્તિગત રીતે તને કહેવા આવ્યો છું. એવી તો શું વાત છે અંકલ? વાત જ એવી છે એટલે મારે આવવું પડ્યું, અને આમે મારે તને રૂબરૂ મળીને બધી વાતથી વાકેફ કરવી હતી એટલે હું આવ્યો છું. મારા સાથે? હા, કારણ કે તારે જિંદગી આખી છે ને મારો દીકરો મહેન્દ્ર સાથે જીવવાનું છે, પણ જો તું એ નિર્ણય પર ચાલીશ ને તો દુઃખી થઈ જઈશ. અંકલ તમે આ કેવી વાત કરો છો? હું મહેન્દ્ર સાથે લગ્ન કરીને દુઃખી થઈશ? હા બેટા, વાત જ કંઈક એવી છે. જો કે મારા દીકરાનું ભવિષ્ય તો મારે જોવાનું હોય ને, પણ એને લઈને કોઈકનું ભવિષ્ય થોડું બગાડે મારાથી, હે? કોઈની જિંદગી થોડી બગાડે છે મારાથી. એટલે હું જે કહું ને તું ધ્યાનથી સાંભળ અને તું નિર્ણય લેજે પછી. હા તો તું જાણી જોઈને તારે કૂવામાં પડવું હોય તો મારી કંઈ ના નથી, પણ હું એવું ઈચ્છું છું કે તું છે ને મારા દીકરાને લગ્ન કરવાની ના પાડ દે. કેમ અંકલ? એવું છે કે મારા દીકરાનું છે ને લાંબુ આયુષ્ય નથી, એ લાંબુ જીવી શકે એમ જ નથી. અંકલ તમે આ શું વાત કરી રહ્યા છો? મને મહેન્દ્રે આ બાબતમાં ક્યારે વાત નથી કરી. હા, પણ એમાં એવું છે કે જો એને તકલીફ નાનપણથી જ છે. એને છે ને એના વાલ નબળા છે અને ડૉક્ટરે કીધું છે કે વધીને 25 થી 30 વર્ષ સુધી એનું આયુષ્ય છે, વધારે જીવી શકે એમ નથી. હવે તમે ભર જુવાનીમાં એને કંઈ થઈ જાય અને તમારે એકલા જીવવું પડે એવું હું નથી ઈચ્છતો. એટલે મારા દીકરાની આમ ઈચ્છા તો ખરી લગ્ન કરવાની, પણ મારે છે ને કોઈ જીવ તો નથી બગાડવું. એટલે હું તમને ખાસ કહેવા આવ્યો છું કે આ લગ્નની તમે ના પાડતો. તમારા બાપુજીને પણ તમે કહેજો કે મારે લગ્ન નથી કરવા. સારું થયું અંકલ, તમે આ વાત જણાવીને મારી પર ઉપકાર કર્યો છે, પણ હું વિચારીશ શું કરું અને શું ન કરવું. અરે બેટા, આમાં વિચારવાનું ના હોય. આ તો તું છે ને નટવરભાઈ એટલે મારા ખાસ મિત્ર અને જૂના સંબંધો અમારે બહુ સારા. અને જો એની દીકરી તો મારા ઘરે લગ્ન કરીને આવતી હોય તો ખુશી જ હોય ને, હે? પણ મારા દીકરા માટે થઈને હું મારા મિત્રને દગો કરું અને એની દીકરીનું જીવતર બગાડું, એ તો મને કેમ પાલવે, હે? અરે એ તો મારા માટે મોટું પાપ કહેવાય. એટલે એ પાપ હું નથી કરવા માંગતો. એટલે તું છે ને બેટા ના પાડ દે. અને જો આ વાતની જાણ છે ને તારા પપ્પાને કે કોઈને ન કરતી કે હું રૂબરૂ તને મળવા આવ્યો હતો અને લગ્નની હું સામેથી ના પાડીશ ને તો મારો દીકરો છે ને 1000 પ્રશ્નો મને પૂછશે, પણ તું ના પાડ દે. પણ અંકલ તમે બધાને કહેવાની ના કેમ પાડો છો? અરે ના પાડવી જ પડે ને. આ મહેન્દ્રને પોતાને ખબર નથી, અને જો એને ખબર પડી જાય ને તો અત્યારે ઉપાધિમાં આવી જાય અને કદાચ એનું 25-30 વર્ષનું આયુષ્ય છે ને એ ઘટી જાય અને મારે દીકરો ગુમાવવાનો વારો આવે. હા, તમે સમજતા કેમ નથી? તમે એને ના પાડી દો. અને બીજું કે હું છે ને મારા મિત્રને દગો કરવા નથી માંગતો અને તમારું જીવતર ખરાબ કરવા નથી માંગતો. સારું અંકલ, તમે મારા માટે સારું વિચાર્યું, પણ હું બને ત્યાં લગી તો વાત નહીં કરું કોઈ સાથે. કોઈને કરતી નહીં બેટા. આમાં છે ને કોકને છે ને
દગો દીધો હોય ને એવું લાગે આપણને. આ તો જોણ જ મારે નહોતું કરવાનું, પણ હવે થઈ ગયું સંજોગો વસાત. અને પછી મને યાદ આવ્યું કે મહેન્દ્રની તો જીવન દોરી છે ને હાવ ટૂંકી છે, અને એને લઈને હું મારા મિત્રને કઈ રીતે દગો કરી શકું. અને આજ જો ભરજીવનમાં મહેન્દ્રને કંઈ થઈ જાય તો તારે આખી જિંદગી એકલા વિતાવવી પડે, એ હું નથી ઈચ્છતો. સારું અંકલ, તમે આ બાબતમાં મને જણાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું કોઈને વાત નહીં કરું. હા બસ, કોઈને વાત ન કરતી, નહીં તો છે ને મારે કદાચ બીજે ક્યાંકથી જોણ આવે મહેન્દ્રનું તો પાછી તકલીફ પડે. અને તું ના પાડ દે મહેન્દ્રને કે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું, અને મારું મન હવે નથી લગ્ન કરવાનું તમારી હારે. હા સારું, હું વિચારીશ. હા, હવે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. હવે જો આ તારા સાવકા દીકરાના લગ્ન જ નહીં થવા દે. તું ગમે એટલા ધમપછાડ કર ને, પણ તારા દીકરાના લગ્ન નહીં થવા દે. બા ઉભા રહો, મારે કામ છે થોડું. હા બોલ ને બેટા, શું કામ છે? તમને કઈ ખબર છે તમે જે વાત અકારી છે ને નિધિ હારે, હા હા તો નિધિ હગાઈ કરવાની ના પાડે છે. હવે મારી હારે એને હગાઈ નથી કરવી. તમને કઈ જાણ છે આ બારામાં? નહીં. પેલા તો એની હા હતી ને હવે પાછી કેમ ના પાડતી છે? હવે બસ નથી પડતી કઈ. તો મને નથી ખબર કે હું કામ ના પાડી, પણ આ પેલા હાવ નક્કી જેવું હતું ને પછી અચાનક ફોન કર્યો. અમને કઈ સમજ ન પડી હું કામ ના પાડી. એટલે જ ને, હવે એની એ હા હતી એટલે તો આપણે પાછું ક્યાં મોકલાયું. પણ તમે મારા બાપાને મળવા જવાનું નહોતું કીધું? મેં એને કીધું તું કે તમે મળી આવજો એમ, એટલે તો પાછા ગયા આપણે. મોકલાય એની હા હતી એટલે ભાઈ મળવા. ગયા હોય ન ગયા હોય શું ખબર. આ કારણ કે વાત કરીને ને આજ 2 મહિના છે. આ 2 મહિનામાં તમે ખબર અંતર કાંઈ ન પૂછો તો બીજે એને ઠેકાણું ગમી ગયું હોય એટલે ના પાડી હોય કદાચ. એવું બને ને? જાણવાની કોશિશ તો કરો હું કામ ના પાડી એમ. કારણ કે આ નાતરા હાવ નક્કી થઈ ગયેલું હતું નાતરું આપણે. મેં એટલે તો તાર બાપાને પાછી વાત યાદ કરાવી કે ભાઈ આ વાત હાલી છે ને એની હા છે તો આપણે જાઓ પાછું કેણ મોકલાવો અને ક્યાંક આગળ વાત તો વધારો. મારા બાપુજીને પણ કાંઈ ધંધો છે સોંપડા વાંચ્યા સિવાય? અરે ભાઈ સોંપડી ગમે ખોલીને બેસી જાય છે, કઈ ધ્યાન દેતા નથી. આ મોટાનું થઈ ગયું, નાનો બાકી છે એ ધ્યાન નથી આપતા. હા પણ એટલે જ હું એને કહેતી હતી કે હવે તમે જાઓ એટલે આપણે મહેન્દ્રના લગ્ન કરાવી દઈએ. હવે આમને કેટલા દી ઠેલાવવાના? આમાં શું છે કે જો આ 1-2 વાર આગળ એવું થયું કે 2-3 જગ્યાએ નક્કી હોય અને પાછું અચાનક કોને ખબર ના જ આવી જાય છે. એટલે આ વખતે એવી જ રીતે બન્યું છે. એટલે મને કંઈક ડાળમાં કાળું લાગે છે. બા આમાં તમે જાણવાનો પ્રયાસ કરો કે દર જગ્યાએ આવું કેમ થાય છે એમ. હા તો જાણવું જ પડે ને. આ બધી જગ્યાએ નક્કી હોય અને પછી પાછા વાળા કેમ ના પાડે? એ જ સમજાતું નથી. આ લગભગ મને યાદ છે ત્યાં સુધી 100થી જગ્યાએ છે સમજો. 3 વખત આની પહેલા નક્કી થઈ ગયું હતું અને એક જગ્યાએ તો આપણે રૂપિયો નારિયેળ દેવા જાય ને એટલી જ વાર ત્યાં એ છોકરીના બાપાનો ફોન આવી ગયો. આપણે કે તમારો છોકરો અમને જરાય ગમતો નથી. કે આ હું ખામી છે મારામાં કયો? આ ટાઈમ ટુ ટાઈમ નોકરી કરું છું, ઘરે આવું છું, નથી કાંઈ આડાવડા ધંધા કરતો, નથી કાંઈ વ્યસન મારે. હા એટલે જ ને. હવે અમારે તરફ બાપુને પૂછવું પડશે અહીંયા જાય છે કે નથી જાતા, કે મોકલાવે છે કે હા ના કેમ આવે છે એ ખબર નથી પડતી. તો એ જ હું વિચાર કરું છું કે પછી મારી જ કરમની કઠણાઈ છે, મારા જ નસીબ ફૂટલા હોય ને એવું લાગે છે મને તો. ના એ બટા ભાઈ એવું હું કામ વિચારે છો? આ થોડુંક મોડું પણ જો સારું જે થાય ને એ હારા હાટું થાય. હવે એની કરતા તને સારું મળવાનું. ભાઈ આને કરતા તો મને તમે અનાથ આશ્રમમાં મૂકીને આ ઘરમાં આવ્યા હોત ને તો સારું થાત. હું તો એટલો કંટાળી ગયો છું હવે જિંદગી. ના ભાઈ ના, એવા ખોટા હું કામ વિચાર કરશો? આ તો તમે અને ભાભી ને મોટા ભાઈ હારા છે ને એટલે ઉપર છોડા મારા બાપુ મને બોલાવે છે. મને ખબર છે, સારી રીતે જાણું છું હું બધું. હા બટા એને હું જરાય દીઠ હોય આમ તો ગણો ને તો ગમતો નથી, પણ હવે આ સમાજની શરમે છે ને બાપ કહેવો પડે, ક્યાં જવું. હા બટા મને હજી ખબર છે કે ભાઈ હું તને આંગળીએ લઈને આવીશું એટલે એને થોડુંક હોય વાલા દવલું, પણ આપણે મગજ ઉપર બહુ નહીં લેવાનું. પણ તમારી ખુશીમાં જ મારી ખુશી હતી એટલે જ તો પછી હું નાનો હતો ને તમે કરો હું હવે. હા જો એવું હોય ને તો હું પાછી તાર બાપુજી હારે વાત કરી લઉં. હા તો એની હારે વાત કરજો, કારણ કે બધી જગ્યાએ આવું થાય ને તો આમાં તો શું થાય ખબર કે હવે પછી વાટ નહીં રાખતા કે કોઈ એમ
મારા હાટું માગું લઈને આવે કે મારું ક્યાંક થાય. કારણ કે તમે વિચાર કરો 30-32 વર્ષ થઈ જાય ને છોકરાના એટલે પછી સીતારામ. એ તો છે જ ને. પછી હવે કોણ છોકરી હા પાડે? હવે તમારા હારસના આમે છોકરીઓ બધી પૌણી ગઈ હોય, કા નાની હોય ને હોય તો પછી મોટી હોય. અને પછી કેવા મળે ખબર છે ને, કા વિધવા હોય, નાતરા તૂટી ગયેલા હોય, કોઈને ગમતી ન હોય, કોઈ લઈ ન જાતી હોય ને એવી મળે. અટાણ સુધી તો કુંવારો શું અને પછી વાંઢો કહેવાય 5 વર્ષ પછી. હા અને બધા વાંઢાની શું વેલ્યુ છે સમાજમાં તમને ખબર જ છે ને. એ તો છે જ ને ભાઈ. કોઈની સામું જોયું નહીં થાય. પછી રોડ ઉપર આમ જાય ને તો એમ કે જો વાંઢો હાલ્યો આવે, બાયુને કેવી નજરે જોવે છે એવી રીતના વાતું કરશે બધાય. હા વાંધો નહીં, તો બહુ ઉપાધિ કરમાં. હું તારા બાપાને વાત કરી પાછી, અને તારે આમ જો ઓફિસે જવાનું મોડું થતું છે. અને જો એક વસ્તુ તમને કહી દઉં છું બા, જો આ વખતે આ છોકરી યારે મારું નક્કી નહીં થાય ને નિધિ યારે, તો આજ પછી કોઈ જગ્યા ઉપર મારા લગ્નની વાત નહીં કરતા, બરાબર? મારે પછી લગ્ન જ નથી કરવા. એની કરતાં છે ને હું તમારી સેવા કરાય અને ભાઈ ભાભીને કમાઈને આપ્યા કરે એટલે મને હા સૌ છે. હાલો. સારું ભાઈ, એમ જો ઉપાધિ ન કરતો. જલપા, હા જલપા અહીંયા. કેટલી વાર કીધું છે આ ફ્રીજમાં બાટલા રાખવાના, ટાઢું પાણી આવીને મારે પીવા જોઈએ. બાટલા છે ને મહેન્દ્રભાઈ, રેવા દે તો થાય ને, પીધા જ રાખે પાણી. પણ બધા બાટલા પી જતો છે એકલો. તારે છે ને 2 બાટલા છે ને ફ્રીજની અંદર મૂકી દેવાના, ફ્રીઝરમાં. એટલે ભાળે નહીં. તમને ખબર તો છે ની વાયડાઈ, ઈ અંદરથી નહીં લઈ લેશે. એને એવી આદત છે ને, આ પાણી પીને પાછી બાટલા ભરવાની ને મૂકવાની આદત જ નથી. તો પછી છે ને બરફ મૂકવાનું ચાલુ કરો, એટલે પાણી ટાઢું કરીને પીવા તો થાય. હા, હવેથી કરતી જઈશ. આ હું તમને શું કહું છું, આ મહેન્દ્રભાઈની હગાઈની વાત ચાલતી હતી, ઓલી છોકરી કોણ? નીતિ. હા, આ વાત અટકી કેમ ગઈ છે? અટકી ગઈ એટલે વાત તો જે ચાલુ છે, અટકી ક્યાં ગઈ? અટકી ગઈ છે વાત. પણ હવે એ તો એનો જવાબ આવે પછી આપણે આગળ વધાય ને. હે, એટલે અટકી ગઈ એટલે સમજાતું નથી મને. વાત હજી ચાલુ છે, બાપા જાહે, વાત કરી આવશે, મળી આવશે. અને ના આવે ત્યાંથી ને ના આવી છે. ના આવી એમ? હા. તો ના કોણે પાડી? હવે એ તો કેમ ખબર પડે મને? હા, લગભગ તો મને એવું જાણવા મળ્યું છે કે ઓલી સામેવાળી છોકરીએ ના પાડી છે, નિધિએ, કે મારે સગાઈ નથી કરવી. અરે પણ પહેલા તો એને હા પાડી હતી હગાઈ કરવાની, તો હવે એ જ ના પાડે છે. કેમ ખબર પડે શું પ્રોબ્લેમ હોય? હા, આના ભાગ્ય જ આવા લેખા છે. ગમે ત્યારે આપણે આ ચોથી કે પાંચમી વાર થયું છે, જ્યારે હગાઈની વાત હાલતી હોય, બધું પાક્કું થવાની તૈયારી હોય, પછી જ ના પાડે છે. હે, આના ગ્રહ એવા મળતા નથી કે આના કિસ્મત ખરાબ છે કે કઈ હું વિઘન આવી ખબર પડતી નથી. એમને મને એ નથી સમજાતું. હા, નિધિએ તો પહેલાં બધી હા પાડી હતી, બધી રીતે ચોખવટ થઈ ગઈ છે. આપણે ખાલી હવે આપણે સગાઈ થાય એટલી જ વાર છે. એ તો વાત છે, તો અચાનક કેમ ના પણ પાડી? તે મહેન્દ્રને પૂછ્યું કે હું કારણે ના પાડી છે, ના. હું એને વાંધો આવ્યો. મેં કંઈ પૂછ્યું નથી હજી. આ તો મને જાણવા મળ્યું ને એટલે મેં તમને જણાવ્યું. સમજાતું નથી કે દર વખતે આવું કા માટે થાય છે. એમ નહીં, આ તમે જ પૂછો ને મમ્મીને ને પપ્પાને. હા, તે પૂછવું તો પડશે જ ને. હે, પૂછવું તો પડશે જ ને કે શું પ્રોબ્લેમ આવ્યો છે, લોકોને ના શા માટે પાડી. હું તો કેટલી હરખમાં હતી. હરખમાં તું નહીં, હરખમાં તો હું હતો કે આ વખતે પાક્કું થઈ જાય ને તો શાંતિ. આ ભાઈની લગ્નની ઉંમરે જવા મળી છે. હવે વારા ઘડી આવું થાય છે. છોકરી રહી રહીને ના પાડી, મને તો એ વિચાર આવે છે. હા, એમ નહીં, નિધિના પપ્પા આપણા પપ્પાના ખાસ દોસ્તાર છે. એ તો છે જ, એ તો મને બંને ખબર છે. ભાઈ બંધો જ્યારે વાત કરી સગાઈની ત્યારે કેટલા ખુશ થયા છે. અને નિધિ પણ મહેન્દ્ર સાથે સગાઈ કરીને બહુ ખુશ હતી. અને અચાનક આ વસ્તુ બની એટલે મને લાગે છે પ્રોબ્લેમ તો કંઈક થયો જ છે. તો પણ તમે જાણો ને. પણ જો મહેન્દ્ર બધું મને નહીં કહે. એ બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ થયો હોય તો તું એને પૂછ. કારણ કે આપસી બંને ફોનમાં ક્યારેક વાત કરતા હોય તો કંઈક પ્રોબ્લેમ થયો હોય. હા, એ વાત તો મને નહીં કરે, તને કરશે. સમજાય મારી વાત? મને સમજાય છે, જો હું પૂછવાની ટ્રાય કરીશ, પણ તમે જો મારી પૂછી વાત સાંભળ, લેજો. તને 100% કહે છે એના મનની વાત. મારાથી થોડો ગભરાય એટલે મને નહીં કહે. કારણ કે બંને વચ્ચે અણબનાવ થયો હોય કાંઈક. અને અત્યારના છોકરાઓને શું છે કે આ ફોન છે ને એના કારણે બહુ બધા સંબંધો બગડે છે. એટલે તું કંઈ એવું નથી ને એ તું જાણવાની જરા કોશિશ કરજે. એ તો સાચી વાત છે. મને ક્યારનો આ વિચાર આવે છે, અને કેવું કોને? ડાયરેક્ટ પપ્પાને તો મારે પૂછાય નહીં, એને તો મમ્મીને ના પૂછાય.
અરે મમ્મીને તો પૂછી લેવાય ને, પપ્પાને ના પૂછાય. મમ્મીને પૂછવામાં શું વાંધો તને? પણ પેલા મારે તો તમને વાત કરવી હા પડે હા ને. હા, પણ તે મને વાત કરી બહુ સારું કર્યું. જો તું છે ને મહેન્દ્ર સાથે વાત કરી લે, પપ્પાને અને મમ્મીને હું પૂછી લઈશ કે શું પ્રોબ્લેમ આવ્યો છે. મને તો 100% ડાઉટ છે કે એ બંને વચ્ચે કંઈક ખટરાક થયો હશે અને ઘડીકમાં છે આ સંબંધો ઘડીકમાં સુધરે ને ઘડીકમાં બગડે. આ બધાનું એવું જ હોય. તો ભાઈ નસીબની વાત છે, પણ જાણવું જરૂરી છે. હા હા, મને ખબર છે, જાણવું જરૂરી છે. આનો કંઈક રસ્તો પણ કાઢવો પડે ને. દર વખતે આવું થાય છે અને આ વખતે છે ને આ સંબંધને તૂટવા નથી દેવો. પછી કેટલાક જોણ કરીએ, પછી બહુ બધા સગાઈ જોઈએ ને તૂટે ને તો પછી આપણા શહેરમાં આપણી નામે ખરાબ થાય. નામે ખરાબ થાય ને અને પછી માગાઈ ન આવે. હા, લોકોને એવું થાય કે કેમ આનામાં ખામી હશે કે નથી છોકરીવાળા કોઈ હા પાડતા છેલ્લે છેલ્લે ના પાડી દે. મહેન્દ્રમાં કાંઈ પ્રોબ્લેમ હશે, આવું થાય. એટલે તું છે ને એ મહેન્દ્ર સાથે વાત કરી લે, પછી જોઈ લે. હા, હવે તું જા હવે એ જમવાનું શું કાઢ, કહે છે? હું જરા ફ્રેશ થઈને આવું. સારું. ઉતાવળમાં ઘડિયાળે ભૂલી ગયો. નકરે ખબર પડે કેટલા વાગ્યા. ક્યાં રહી ગઈ હશે નિધિ? હવે તો ખબર તો પડે કે હું કામ ના પાડે છે. હે ભગવાન. બોલો, શું કામ હતું? કેમ મને અહીંયા બોલાવી? કામ હતું એટલે જ તો બોલાવી છે. તું સારી રીતે જાણે છે કે મારે શું કામ છે. હા તો બોલ ને, થોડુંક ફટાફટ બોલજે, મારે પાસે ટાઈમ નથી એટલે. ટાઈમ તો મારી પાસે પણ નથી, પણ તને એટલા માટે બોલાવી છે કે મારે હકીકત શું છે ને એ જાણવું છે. એટલા માટે બોલાવી છે. આ જ હકીકત છે. શું આ જ હકીકત છે? મારે તારી સાથે નથી રાખવું કંઈ. જો નિધિ, આવું ન કરતું. મારે તું જ કહેતી હતી ને કે તમે મને પસંદ છો, હું તમારી સાથે લગ્ન કરીશ. તો પછી હવે અચાનક તું મને શા માટે ના પાડે છે? કંઈ કારણ તો હોય ને. જો મહેન્દ્ર, હવે આ બાબતમાં કંઈ વાત કરીને કોઈ મતલબ જ નથી આનો. અરે શું મતલબ નહીં? આ મારી જિંદગીનો સવાલ છે. હા તો મારી જિંદગીનો બી સવાલ છે ને, એટલે જ કહી રહી છું. તો પણ કારણ તો જણાવ કે શા કારણથી તું મને ના પાડી રહી છે. પહેલા હું તને પસંદ હતો, હવે અચાનક એમ કહે છે કે તું પસંદ નથી એટલા માટે હું ના પાડું છું. આ તો ક્યાંનો ન્યાય કહેવાય? અરે મારી લાઈફ છે, હું તને બધું ના કહી શકું ને. તો હું ક્યાં તારી લાઈફમાં ઇન્ટરફિયર કરું છું? તારી લાઈફ છે ને, તો કંઈ વાંધો નહીં, પણ તારે મને કારણ તો જણાવવું પડે ને. આ કોઈ કારણ ન થયું ને નિધિ કે તું મને પસંદ નથી? પણ મારે તમને કારણ નથી જણાવવું. પણ મારો હક છે નિધિ કારણ જાણવાનો, કારણ કે તું મને રિજેક્ટ કરી રહી છે ને. જો હકની વાત તું કરતો હોય ને તો હક મારા પર જતાવવાનો તારો કોઈ અધિકાર નથી. કેવી રીતે સમજાવું તને? હું તારા પર હક જતાવવાનો પ્રયાસ નથી કરતો નિધિ. હું એમ કહું છું તને કે મારો અધિકાર છે ને, મારો હક છે તારી પાસે જાણવાનો કે તું શા માટે મને રિજેક્ટ કરે છે. જો આવી રીતે તું મને રિજેક્ટ કરે ને તો એમ તો ન ચાલે કે તું મને ના પાડી દે લગ્ન માટે. જો હું તને છે ને આ વાત જવાબ દેવા માટે જરૂરી નથી સમજતી. મારે નથી દેવા આન્સર એટલે હું નથી દેતી. જો નિધિ, તને કોઈએ મારા વિરુદ્ધ કંઈ કીધું હોય, તારી કાન ભંભેણી કરી હોય, મહેન્દ્ર સારો છોકરો નથી એવું કંઈ કહ્યું હોય તો તું મને જણાવ. હું તારી સાથે ખુલ્લા દિલથી વાત કરીશ. જો મારે છે ને તારી સાથે આ બાબતમાં કોઈ ડિસ્કસ કરવી નથી. તને કંઈ બીજું કંઈ કામ હોય તો કે, નહીં તો હું જાઉં છું. નિધિ, એક મિનિટ, આવી રીતે ન જાને પ્લીઝ. જો મેં તને કહ્યું ને એ રીતે મને તો એવું લાગે છે કે નક્કી તને કોઈએ મારા વિરુદ્ધ બે શબ્દ ખરાબ કીધા જ હોય તો જ તારું મન બદલાય. બાકી તો તું તારા ઈરાદા ઉપર મક્કમ હતી કે હું તારી સાથે લગ્ન કરીશ, તમે મને પસંદ છો. અને હવે અચાનક તું ના કહી રહી છે ને એટલે મને શંકા છે કે નક્કી કોઈએ તને મારા વિરુદ્ધ કંઈ કહ્યું જ હોય તો જ તારા વિચાર બદલે, નહીં તો તારા વિચાર બદલે એવું મને લાગતું ન હતું. જો આ બધું છે ને હવે તું વિચારા કર. મારી પાસે બહુ બધા કામ છે અને હું જાઉં છું. નિધિ, નિધિ કારણ તો જણાવતી જા મને. આવી રીતે થોડું ચાલે કંઈ? મારે શું સમજવું? મારામાં ખામી છે કંઈ?
ગરમી પણ એવી છે ને, આ થોડોક વરસાદ વરસી જાય ને તોય સારું. આ ઉકળાટ તો જાય. અરે બહુ ગરમી છે ભાઈ. આ નિધિનું ઘરે કેટલું આગળ છે, એ માંડ પૂગ્યો ત્યાં ગરમીમાં. હા તે શું કીધું નટુભાઈ, મળ્યા હતા? હા નટવરભાઈ મળ્યા અને એની હારે વાત કરી અને દીકરી હારે વાત કરી. હા તો શું કીધું? હવે જો એ લોકોનો તો વિચાર મોળો છે. લે હા, છોકરી જ ના પાડે છે. આ આપણો દીકરો છે ને મહેન્દ્ર, એ એની વાહે પડ્યો છે એવું કહેતા હતા. પણ હવે છોકરી તો અટાણ સુધી હા પાડતી હતી ને. પાછું શું થયું એને જ ના તો પાડે? આપણા દીકરાએ આપણને કીધું, પણ હાચો મોરા ગુણ જઈને લઈ આવ્યો કે નહીં. એ લોકો તો એમ કે અમારે બીજે એક સારું ઠેકાણું છે ત્યાં અમારો વિચાર છે, આ નથી કરવું એમ. જો હું એટલે જ તમને કહેતી હતી, આ 2 મહિના થઈ ગયા આ વાતને, પછી એને સારું ઠેકાણું મળે ને એટલે હાથ પાડી દઈ. પણ તમને તો બસ થઈ જાહે, મળી રહે છોકરીઓ. હા તે પણ આમાં એવું છે કે અંજળ નહીં હોય એટલે એ લોકોનું મન ફરી ગયું. બાકી આપણા છોકરામાં શું ખોટ છે? હે હા, એક પછી એક છોકરીઓ મળશે. તું ઉપાધિ કરવા ને બહુ ઉતાવળી થા છો પાછી. ઉપાધિ તો કરું જ ને. આ 3જી 4થી ઠેકાણે એવું થયું. આવ નક્કી થઈ જાય ને પછી ના પાડે. હાલું એનું કારણ સમજાતું નથી. આનું કારણ ક્યાંક મારે ગોતવું પડશે. એ તો હવે આમાં કંઈક પછી જ્યોતિષને બોલાવીને કંઈક મંગળની વિધિ હશે ને પતાવી દેવું. એમાં હું ત્યાં 10-15 પણ ખર્ચો કરવો પડતો. પણ હવે એનો કંઈક અંજળ આવે ને કંઈક બે પક્ષ તરફથી હા પડે તો આપણે આગળ વધીએ ને. પણ આવું કેમ થાય છે એ મને સમજાતું નથી. હવે એમાં શું સમજવાની જરૂર છે? લોકોનો વિચાર ફરી જાય તો નાય પાડે. બધા પોતપોતાને હક તો ખરો ને હા ના કહેવાનો. બધી ઠેકાણે આવું થાય. એક ઠેકાણે થાય, 2 ઠેકાણે, આ 4થું 5મું ઠેકાણું છે કે હા પાડે ને તરત પાછી ના પડાઈ દે. લે હા, ભલે ને તો ગમે એટલી ઉતાવળી થતી, એ તારા ભગવાન. દીકરાને તો લગ્ન થવા જ નથી દેવાતું. જો હું ને. કીધું કઈ? ના ના, એ તો હું એમ વિચારતો હતો કે નટુભાઈ જો માની ગયા હોત ને તો સારું હતું, પણ હવે આ બેયનું ગોઠવાઈ જાત. પણ હવે નટુભાઈ જ ના પાડી દીધી. મારો દોસ્તાર તો મેં મનાવવાની કોશિશ કરી. હા તો મનાવવાની કોશિશ કરાય ને. એમ કે તમારે શું વાંધો છે? અને આ મહેન્દ્ર હવે શું કીધું છે ખબર છે? બા આ છે ને સહેલું ઠેકાણું છે. એ આ હવે ના પાડશે ને તો પછી હવે છે ને મારી હાટું ક્યાંય છોકરીઓ ગોતતા જ નહીં. હું ક્યાંય જોવા જ નથી જવાનું. અરે એમ થોડું પાણીમાં બેસી જવાતું હોય છે, વાત કરશો. એ કે વારા ખરતે નક્કી થાય ને બંધ થાય, નક્કી થાય ને બંધ રહે. તે તો એને અંજળ એવા હોય એટલે એવું થાય. અરે ભાઈ, આ તો પ્રયત્ન કરતા રહેવાનું હોય અને આજ નહીં તો કાલ સારું ઠેકાણું મળી જાય. જો એના નસીબમાં હશે એ જ મળશે. આપણે ખોટી ઉતાવળ કરવી ને તો વગર કામે છે ને ભાઈ આ ખોટું માણસ ઘરમાં આવી જાય. સમજી તું? એટલે એ છે ને થોડી ધીરજ રાખ, થઈ જાય લગન. પણ હવે ધીરજ એટલે એનું આ 30મું વરસ હાલે છે, પછી કેટલીક ધીરજ રાખું? એ તો 32 વર્ષે પૌણાવાય. એ તો 40-45 થઈ જાય તો કે આપણે લગ્ન ક્યાં કરાવવાના છે ને? હે આ હું બેઠા બેઠા બડબડ કરો છો? આમ વારે વાતું કરો છો? હું આ બાજુ બેઠી છું. અરે હું એમ ચિંતા કરું છું એની કે જો ઉંમર થઈ જાય તો પછી એને કોણ મળશે. પણ હવે એના અંજળ નથી આવતા એટલે આપણે શું કરવી? મા બાપ છે આપણે ઉપાધિ તો કરતા જ હોય ને. નહીં ઉપાધિ કરતા હોય તો આવું થાય નહીં. પણ હવે ખબર નહીં આમ કેમ થાય છે. એ છોકરીની જ છે ને ના હતી ભાઈ. એ તો મને એમ કે અંકલ તમારો દીકરો છે ને મારી પાસે પરાણે હા પડાવી હતી. એટલે મેં કીધું હા, એ બે રૂમમાં ન મળ્યા હોય, આપણે જોણ કર્યું તો એટલે એ કે તું હા પાડજે. તો પછી મેં બહાર આવીને હા પાડી, પણ મારી અંદર ખાનેથી ખરેખર ના હતી. હવે મેં કીધું જો આ તો સારું થયું ને હું તને મળવા આવ્યો અને વાત થઈ ગઈ તો. એટલે એકબીજાના મનની વાત જાણી હોય તો આપણને ખબર પડે. આજકાલના છોકરાઓનું છે ને ખબર નહીં, હવે ઉતાવળમાં કંઈક ખોટા વાયદા કરી બે અને ખોટી વ્યક્તિ ઘરમાં લગ્ન કરીને આવી જાય ને તો પછી પસ્તાવાનો વારો આવે. એટલે ભગવાને નહીં ઈચ્છતા હોય એના લગ્ન આ બાય હારે આ નિધિ હારે થાય એમ. પણ હવે તો છે ને મહેન્દ્રએ કંટાળો છે. મને નથી લાગતું કે હવે એ પાછો આપણે વાત હકાવીને બીજી જગ્યાએ જોવા જાય. ભાઈ એમ કંટાળવાનું ન હોય. હવે લગ્ન તો હવે જો ભાઈ ભગવાને ક્યાંક લખ્યા છે ને તો એ પાત્ર ગોતતા આપણે થોડીક વાર લાગે. આ તો શું છે એમ તરત થોડું મળી જાય છોકરીઓ કંઈ બજારમાં? હે મને એવું લાગે છે કે મારે જ હવે નિધિ પાસે જઈ અને મળવું પડશે ને વાત કરવી પડશે. હવે તારે પાછું એટલું ઝૂકવાની શું જરૂર છે? સામેથી છોકરીએ ના પડી, તને મારા પર વિશ્વાસ નથી? મને વિશ્વાસ છે પણ એને વાંધો શું છે એ તો હું જાણું. પછી મને ખબર પડે ને જો મારા દીકરામાં કાંઈ વાંધો હોય
એને આમ કઈ ખામી દેખાતી હોય પછી આપણને ખબર પડે ને. આપણા દીકરામાં કાંઈ વાંધો નથી, એ લોકોનું મન બદલાઈ ગયું છે, બીજી જગ્યાએ સંબંધ કરવાનું નક્કી કરે છે એ લોકો. તું છે ને ત્યાં જાતી નહીં, એ કંઈ આપણે હેઠા પડવાનું કંઈ લારા ચાવવાનું નથી થતું આપણે કોઈના. હા, છોકરીઓની કંઈક બજારમાં દુકાન નથી પડી ગયો વાત કરશો તે. ને તો આ કંઈક છે ને દાળમાં કાળું લાગે છે, એને મોઢા પરથી ખબર પડી ગઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આંટી. બેસો બેસો. આ ઘરમાં કોઈ લાગતું નથી ના, હજી પપ્પા આવ્યા નથી ઓફિસથી. ને કેવી છે તબિયત પાણી? સારું છે. શું કંઈ કામ હતું આંટી? હા બેટા, કામ હતું એટલે તો તને મળવા આવી છું. હા બોલો. હા, હું શું કહેતી હતી, હા તે મહેન્દ્ર સાથે લગ્ન કરવાની કેમ ના પાડી? એમ જ આંટી, મને નહોતું કરવું એટલે ના પાડી દીધી. પણ બેટા હવે પહેલાં તો તું હા પાડતી હતી ને પછી પાછી કેમ ના પાડીશ? એકચ્યુઅલી આંટી હવે મને મહેન્દ્ર નથી ગમતો એટલે મેં ના પાડી દીધી. પણ બેટા આ ઓચિંતાની કેમ ના પાડે છે? પહેલાં તો તમારા લોકો તરફથી હા હતી અને ઓચિંતાની ના પાડે છે એટલે કંઈક કારણ તો હશે ને? જુઓ આંટી, એ બધી વાત મારી ને મારા પપ્પાની થઈ ગઈ છે. હવે મારું મન નથી માનતું એટલે પછી મેં ના પાડી દીધી. બેટા મને એવું લાગે છે કે તું મારાથી કંઈ છુપાવે છે. હા, જે હોય ને તે સાચી હકીકત જણાવી દે. અરે ના ના આંટી, એવું કંઈ જ નથી. સાચું એ જ છે કે મને હવે નથી કોઈ ઇન્ટરેસ્ટ એટલે. જો બેટા તને ખબર છે, હા તારી સાથે મારા દીકરાની સગાઈ નહીં થઈ ને તો એણે કીધું છે કે હવે હું પછી ક્યારેય લગ્ન નહીં કરું. હા, મારા દીકરાનો જિંદગીનો સવાલ છે એટલા માટે જ હું તને કહું છું. હા, જે હોય ને તું મને હકીકત જણાવી દે. અને તને ખબર છે, આવું તો ચોથી કે પાંચમી વાર બન્યું છે એટલે મારે સાચી હકીકત જાણવી છે કે દાળમાં કાંઈક કાણું લાગે છે. જુઓ આંટી, અશોક અંકલ અહીંયા આવેલા મારી પાસે અને એમણે મને બધી વાત કરી. બધી વાત? શું કહેતા હતા? એ મહેન્દ્ર વિશે કહેતા હતા કે એમને હૃદયમાં કાણું છે તો પછી. શું હૃદયમાં કાણું છે? હા, એમણે મને કીધું કે તું આ મેરેજ માટે ના પાડી દે તો સારું છે. ના, હા મારા દીકરાને તો કોઈ આવી બીમારી નથી. તો આંટી, અશોક અંકલ ખોટું બોલી રહ્યા છે? હા, મહેન્દ્રને આવી બીમારી છે તો પછી હું મારી જિંદગી ખરાબ ન કરી શકું ને? હા બેટા, હવે મને બધું સમજાઈ ગયું કે એ કંઈ શું કામને આવું ખોટું બોલે છે. પણ જો તારી ઈચ્છા હોય ને તો હું મહેન્દ્ર સાથે લગ્ન કરાવું તારાને વાત કરું આગળ. અરે આંટી, તમે કેવી વાત કરો છો? મહેન્દ્રને આવી પ્રોબ્લેમ હોય તો હું એની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? બેટા હા બધું છે ને, હા તારા અંકલે વાત કરીને એ વાત બધી ખોટી જ છે. હવે મને સમજાઈ ગયું કે આ બધું શું કામ ખોટું બોલે છે. બેટા મારી વાત સાંભળતું, હું એમની બીજી પત્ની છું અને મહેન્દ્રને છે ને હું આંગળીએ લઈને આવી છું. મહેન્દ્ર એને પહેલેથી જ નહોતો ગમતો એટલા માટે એણે આ બધું તારી આગળ ખોટું બોલ્યા હતા કે મહેન્દ્રને વાલમાં કાણું છે ને એની તબિયત સારી નથી રહેતી. શું વાત કરો છો આંટી? આવી બધી વાત છે અને અશોક અંકલ મારી સાથે ખોટું બોલ્યા? હા બેટા, હા બધી છે ને ખોટી વાત છે. ઠીક છે આંટી, હું એકવાર મહેન્દ્રને મળી લઉં પછી તમને જવાબ આપીશ. હા કાંઈ વાંધો નહીં બેટા, તું શાંતિથી વિચારી લે અને મહેન્દ્રને મળી લે. હું પછી પાછી તને મળવા આવીશ. સારું આંટી. હા આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો તો બોલો. મારે એક વાત કરવી છે તમને. તેમાં કાંઈ રજા લેવાની હોય નહીં. તારે વાત પૂછી તો ગમે ત્યારે પૂછી લેવાની. બોલો. આ મહેન્દ્રભાઈની સગાઈની સામેવાળાથી ને ના કેમ આવી છે ને એ મને વાતની ખબર પડી ગઈ છે. શું વાત કરે છે? શું કારણ છે? શું કામ ના પાડી એ લોકોએ? કારણ તો બહુ મોટું છે અને એ પણ આપણા ઘરના જ નીકળ્યા છે. એટલે આપણા ઘરના છે? મને કંઈ સમજાણું નહીં. તું કહેવા શું માગે છો?
મને મમ્મીએ હંધી વાત કરી છે. તમે કીધું હતું ને કે મહેન્દ્રભાઈને પૂછી તો જોજે, હા કંઈ જાણવા મળે તો. હા મહેન્દ્રભાઈ પાસે ગઈ હતી પણ ત્યાંથી કંઈ જાણવા ન મળ્યું. મને એમ થયું કે લાવને હિંમત કરીને મમ્મીને પૂછી જો. મમ્મી ઘડીકમાં કહેવા તો નહોતા માગતા પણ ગોળ ગોળ વાત કરીને મેં એને પૂછી લીધું અને મમ્મીએ મને બધું સાચે સાચું કહી દીધું. હવે ખુલાસો કરીશ કે ના કોણે પાડી છે હજી મને સમજાણી નથી વાત. હા તે મમ્મીને પૂછી લીધું, મમ્મીએ તને કહી દીધું, પણ ના કોણે પાડી એનો તો કંઈક જવાબ આપ્યો છે ને મમ્મીએ? પપ્પા નિધિ પાસે ગયા હતા અને નિધિ પાસેથી ને ધરા ના પાડવાના કીધું છે કે તારે ના પાડી દેવાની છે કે હું આ સગાઈ નહીં કરું. એટલે કે પપ્પા નિધિ પાસે જઈને એવું કીધું કે તારે આ સગાઈની ના પાડવાની. હા પણ હું કામ એમ પપ્પા શું કામ ના પાડે? નિધિ સાથે નિધિને એવું શા માટે કીધું એને કે તું મહેન્દ્ર સાથે ના પાડી દે સગાઈ કરવાની? એ તો વાત છે કે આપણા ઘરના જ છે. પણ એને પપ્પાને વાંધો શું છે મહેન્દ્ર સાથે? વાંધો એ છે કે મહેન્દ્રભાઈને હા મમ્મી આંગળીએ લઈને આવ્યા છે અને એ સાવકો છે પપ્પા માટે દીકરો, એટલા માટે. હે ભગવાન, તો દર વખતે આના કારણે સગાઈ તૂટતી હશે. હા આના કારણે જ. તો દર પણ વખતે જાણવા છે કે આપણને આજે મળ્યું. અચ્છા, એટલે આ 5-6 વાર જે બન્યું છે એમાં બધે પપ્પાનો હાથ છે. પપ્પાનો હાથ છે. પપ્પા નાનપણથી મહેન્દ્રને દીકરો માનતા નથી, એ વાત તો બરાબર હતી, પણ આટલી હદ સુધી જશે એની મને ખબર નહોતી. આના માટે તો પપ્પાને કંઈક કહેવું પડે. પપ્પાને કંઈક કહેવું પડે નહીં, પપ્પાને સમજાવવા પડે કે મમ્મી લઈને આવ્યા છે તો શું છે, હા એને પણ અપનાવવો પડે ને કે આ મારો દીકરો છે. અપનાવવો જ પડે ને. જ્યારે લગ્ન કર્યા ત્યારે ખબર જ હતી ને કે આંગળી હાથ લઈને આવવાના છે, અને તો જો- ત્યારે ના પાડી દેવાય ને. અને મમ્મી પણ તમને સગા દીકરાની જેમ જ પ્રેમ આપે છે ને, નથી આપતા? હા હા, આમાં મમ્મીનો કંઈ વાંક નથી. હા બધી ભૂલ છે ને પપ્પાની જ છે. પપ્પાને આવું ન કરવું જોઈએ. હવે બિચારો મહેન્દ્ર પણ મને સગા ભાઈની જેમ રાખે છે અને મારી બધી વાતો માને છે. ક્યારેય મારી સામે એને તોછડાભર્યું વર્તન પણ નથી કર્યું. પણ આ શું કહું ને, ઘડીક વાર તો હું પણ આ મમ્મીની વાત સાંભળીને મને એમ થયું કે નહીં આ વાત ખોટી હોય, પણ મમ્મી જ્યારે મારી પાસે રડવા માંડ્યા ને ત્યારે એમ થયું કે નહીં આ વાત સાચી હશે. સાચી જ હોય ને. એકાદી વાર બને, 2 વાર બને, 3 વાર બને, કાંઈ એટલા બધી વાર થોડું બને કે સગાઈનું નક્કી થાય ને સગાઈની લોકો ના પાડી દે. પણ જો આ વખતે આપણે આ સગાઈ તૂટવા દેવાની નથી થતી, ખાસ ધ્યાન રાખજે. એના માટે જે પણ કરવું પડે ને એ આપણે કરીશું. આ વખતે આ પપ્પાની રમત છે ને એને રમવા નથી દેવાની. પપ્પાને જે કરવું એ ભલે કરે. પપ્પાને આ ઉંમરે આવું કરતાં પણ શરમ નથી આવતી. પોતાને દીકરો માનવો જ ન હતો તો મમ્મી સાથે લગ્ન શા માટે કર્યા? ના પાડી દેવાય ને એ વખતે જ તે. તો હવે છે ને આ વાતનું વતેસર ના કરે. મને લાગે છે કે હવે પપ્પાને વાત કરી જ દેવી જોઈએ. હા, આ વાતનો નિવેડો તો લાવવો જ પડશે, નહીંતર પપ્પાને લાદું ફાવી જશે. દર વખતે જેમ આ વખતે પણ એની બાજી સીધી પડશે, પણ આ વખતે નથી પડવા દેવાની થતી. જોકે મને મમ્મીએ ના પાડી હતી વાત કહેવાની, મને હમ પણ દીધા હતા, પણ મેં હમ એના પાડ્યા નથી કારણ કે આ મહેન્દ્રભાઈની જિંદગીનો સવાલ છે. સવાલ જ નથી ને, પણ મમ્મી શું કામ? ઘરમાં તો વાત કરાય ને. આ પપ્પાએ જ્યારે આટલી બધી રમત કરી છે, મળો. ઘરમાં કઈ રીતે મમ્મી વાત કરે? હા હા, મમ્મીનું બીજું ઘર છે અને જ્યારે એક સ્ત્રી એક જગ્યાએથી હારીને આવી હોય ને ત્યારે એની ઇજ્જતની બહુ પડી હોય છે અને એ કારણથી મમ્મી ના વાત કરી શકે. ઠીક છે, તું હવે ચિંતા નહીં કર, પણ મેં તને કીધું આ સગાઈ આપણે તૂટવા દેવાની નથી થતી. હા, હું પપ્પા સાથે વાત કરું છું. આમ તો ગરમી ખૂબ છે, કુલર ચાલે કે ન ચાલે, પણ મારે કલેજે છે ને ટાઢક વળી ગઈ છે. હે આ મારા સાવકા દીકરાના લગ્ન છે ને એમાં તો મારે એને રોડા જ નાખવાના છે, થવા જ નથી દેવાના. આ એની માં છે ને વારે ઘડીએ છે ને મને 4 માસની વચ્ચે નીચું જણાવતી હોય, નીચું જ જોવડાવતી હોય. પણ હવે છે ને આ એવી શોખથી મારી છે ને
કે દાવ મારા હાથમાં છે અને રમત તો મેં રમી લીધી છે, એટલે ટાઢે કઈ વળી ગઈ છે. આ થઈ ગઈ નિરાત? છે ને આ કલેજે ઠંડક જ છે. આ જો કુલરનો ચાલ કાંઈ વાંધો નહીં તમ તારે. હા, તમારે જે કરવું તું એ થઈ ગયું ને? આટલી બધી ગરમીમાં તને કાંઈ ગરમી ચડી ગઈ? આ તો ગરમી હોય તો ગરમી સડી જ જાય ને. આ આટલી બધી બહારની ગરમી છે ને એમાં પાછું તારું માથું તપેલું છે. હું આ બધું એ ફાટી જાય માથું, ખોટી ગરમી કરી માથું. આ તો સારું ને, ફાટી જાય તો તમારે શાંતિ ને. અમે મા દીકરો બે નડી નહીં તમને. લે તમે ક્યાં નડો છો મને? તમે છો એટલે તો મારા બધા કામ થાય. હા, આ તમારા બોલવાનાય બીજા છે ને સાવવાનાય બીજા છે. આ હું નિધિને મળી આવી ને, આ નિધિએ મને હંધી વાત કરી છે. હંધી એટલે મેં એ નિધિ ખોટું બોલતી હોય, મેં એને શું કીધું? એને લગ્ન કરવાની ના પાડી છે. મેં થોડી કીધું એને વાત તમે જ કરજો. ના પાડી છે. તમે જ કીધું છે નિધિને કે તું ના પાડ, કે મારે આ લગ્ન નથી કરવા. અને મારો છોકરાને શું બીમારી છે? ખાલી ખોટો બીમાર સાબિત કરવા માંગો છો? એ મેં- હૃદયમાં કાણું છે ને બીમાર રહે છે ને? મેં એવું કંઈ કીધું જ નથી. એ છોકરી એની રીતે બધું ખોટો આરોપ નાખે છે મારી ઉપર. એવું કંઈ હું મારા દીકરા વિશે એવું કહેતો હોઈશ, વાત કરે તું. ઈ હું કામ ખોટું બોલે? હવે એ તો એને ખબર, મને એવું ખબર એના વિશે. લે વાત કરશો તું. તું તો ઉડતું ગુડતું બધું મારી ઉપર નાખવા માંગે છે. તારા છોકરાનો સંબંધ ન થાય એમાં હું શું કરું? લે એ મને હંધી ખબર છે. આ મારો મહેન્દ્ર છે ને તમને ગમતો જ નથી પહેલેથી. હું તમને જાણું છું. હું લઈને આંગળીએ આવીને તે દીથી આ સુધી કોઈ દી મારા દીકરાને તમે પ્રેમથી બોલાવ્યો નથી કે કેમ છે બટા, કાંઈ વસ્તુની જરૂર છે, એને ભણવામાં રૂપિયા જોતા હતા ને તોય તમે નહોતા દેતા. આમ જો, હવે તું બધું જાણે જ છે ને. હે હા, કે તારો દીકરો તો આંગળી હાથ લઈને આવ્યો, એ આવ્યો તે દુનો છે ને મને દીઠો ગમતો નહોતો. અને જો સોતેલો દીકરો, હવે તું કોનું લઉં, કોના સંસ્કાર લઈને અહીંયા આવીને તો એ છે ને મારા માટે તો એ ગમતી વાત જ નહોતી. પણ હવે ઠીક છે કે તને મેં અપનાવી લીધી, પણ હજી મેં છે ને તારા દીકરા નથી અપનાવ્યો દિલથી. પણ આ બધો છે ને પહેલા વિચાર કરવો હતો કે ભાઈ ઈ આવે છે ને એ તો હારે છોકરાને લઈને આવે છે, તો ત્યારે કેમ ના ન પાડી? અરે મારું મન સ્વીકારવા તૈયાર નહોતું. એ મહેન્દ્રને એ કોનું લોહી હોય ને શું હોય મને શું ખબર? મને જો પેલા ખબર હોત ને તો હું તમારે યારે લગ્ન જ ન કરત કે મારો દીકરો તમને ગમતો નથી. ના પાડી દેવી હતી ને. એ દીકરો નથી ગમતો પણ તું તો ગમે છે ને, એટલે તને રાખી. અને એને ક્યાં નથી રાખ્યો? પણ આ તો આ લગ્ન એના પોલ પકડાઈ ગઈ છે મારી પાસે. હવે તમારે છે ને હવે જે પાસા રમવા હોય ને એ રમી લેજો. આ નિધિના મહેન્દ્રના લગ્ન તો હું કરાવીને જ રહીશ. અને એવું છે ને તો હું એને બહાર રહેવા મોકલી દઈશ. બાર સારું, તને જેમ ગમે એમ જા. હા, આ છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. ભાઈ આને જ જવાનું કોણે કીધું તું? એટલે ઓલી છોકરી, હું એને પણ બાફી નાખ્યું બધું, ન કરવાનું કરી દીધું. મારી પોલ ખુલી ગઈ હાવ. હવે આનું શું કરવું ને, કંઈક કરવું પડશે. આ મારે મોડું થાય છે. પેલા મનસુખભાઈનો ફોન આવ્યો એટલે કપડાં બદલીને બેઠો છું. એ આવતા નથી અને આ બધા ઘરના ક્યાં ગયા ખબર નથી પડતી. લે આ તો બધા નિધિ અહીંયા. હા, નિધિ અહીંયા. હવે છે ને અમે કાયમના માટે ઘર છોડીને જાય છે. પણ બધાએ ક્યાં જવાની જરૂર છે? એ તો લગ્ન કરીને નિધિ અને મહેન્દ્ર નોખા રહે. તારે તો અહીંયા જ રહેવાનું છે ને? નહીં, જ્યાં મારો દીકરો રહે ને ત્યાં જ હું રહીશ. મેં મહેન્દ્ર હાટુથી તો તમારે યારે લગ્ન કર્યા હતા. કાંઈ તમારી ધન દોલત મિલકત જોઈને લગ્ન નહોતા કર્યા મારી માએ, કે તમે એટલા બધા કાંઈ રૂડા રૂપાળા નહોતા. આ તો મારું ભવિષ્ય ન ખરાબ થાય ને એટલા માટે હું નાનો અમથો હતો એટલે તમારી સાથે લગ્ન કર્યા હતા. પણ શું ખબર હતી કે તમારા મનમાં મારા વિરુદ્ધ આટલું ઝેર ભરેલું હોય છે. હા, ખંજવાળો, કાન ખંજવાળો. કારણ કે જ્યારે સત્યના શબ્દો કાનમાં પડે છે ને ત્યારે કાનમાં સૂઈ ગયેલા કીડાઓ છે ને ખળભળાટ કરતા હોય છે અને સહન નથી થતું માણસથી. હા, બહુ બોલમાં તું મોટો થઈ ગયો છે, ખબર છે તારા લગ્ન થાય છે એમને. હા, મારી મરજી વિરુદ્ધ તું લગ્ન કરી રહ્યો છો.
તો લગ્ન તો હું કરીને જ રહીશ અને એ તો થવાના જ હતા. પણ આ તમે એક વસ્તુ માર્ક કરી હશે બાપુજી કે ખોટાની ઉંમર છે ને બહુ નાની અમથી હોય અને સત્યને કોઈ હરાવી નથી શકતું. આખરે સત્યની જ જીત થઈ. આ તમે છે ને બહુ કાન ભંભેણી કરી હતી નિધિની, પણ આખરે એને પણ સત્યની જાણ તો થઈ જ ગઈ ને. હા બધા તમે બધા આવે છે ને મિલી ભગત થઈ ગયા છો અને મને છે ને તમે બસ ઠપકારવા માંગો છો. એ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, એમાં ક્યાં મોટી વાત હા હતી. બધી વાર ભૂલ જ નથી કરી થઈ. પપ્પા. ભૂલ નથી કરી, તમે પાપ કર્યું છે. ભૂલ એને કહેવાય કે જાણા જોયા વગર થાય. પણ જે જાણી જોઈને કરીએ ને એને પાપ કહેવાય. આ એકવાર નથી, આ મહેન્દ્રની સગાઈ 5 થી 6 વાર આવી રીતે જ અટકી છે અને એ બધું તમારા કારણે. આ બધું મેં જાણી લીધું છે. અરે તમારે એને દીકરો માનવો જ નહોતો તો પછી મારા મમ્મી સાથે લગ્ન શા માટે તમે કર્યા હતા? હે જુઓ પપ્પા, હા તમે બહુ ખોટું કર્યું છે. અમે તો તમારા સંતાનો છીએ. અમારે ઉઠીને તમને સલાહ દેવાની ન હોય. અરે તમારે અમારા રાહબર બનવાનું હોય. એના બદલે તમે જવા માર્ગે ચાલો તો અમે ક્યાં જઈશું? પણ એવું કંઈ નથી કે મહેન્દ્ર મન નથી ગમતું. હા એવું જ છે, એવું જ છે. હા એના કારણે જ તમે, કારણ કે અત્યાર સુધી તમે એને પારકો જ ગણ્યો છે. ક્યારે એને પોતાનો દીકરો માન્યો જ નથી. પણ એ છે ને મારી સામે વાતે ક્યાં કરતો જો. મારા મોઢેથી. એને છે ને બહુ ટ્રાય કરી તમારી સાથે વાત કરવાની, પણ તમે ક્યારે એને બાપનો પ્રેમ જ નથી આપ્યો તો ક્યાંથી તમારી પાસે આવીને બે શાંતિથી વાત કરી શકે? હે જુઓ, પોતાના સંતાનો હોય ને એને સરખા રાખવાની તેવડ હોય ને તો જ કોકને વચન દેવાય ને કોલ દેવાય. આ લગ્ન કર્યા ત્યારે તો મોટા મોટા વચનો આપ્યા હશે ને. હવે તમારે આવું જ કરવું હતું તો પહેલાં જ ના પાડી દેવાય. તમને પહેલાં ખબર જ હતી કે આંગળીયાત આવવાનો જ છે આ. હે જો અંકલ, આ દીકરા તો બંને તમારા જ હતા ને, તો તમે એક પારકો એક પોતાનો એવું કેમ રાખ્યું? અને છે તો તમારો જ દીકરો ને, સગો હોય કે સોતેલો હોય. પપ્પા તમે ભૂલ કરી છે. સાચું કહો ને તો આજે મને બહુ દુઃખ થયું કે તમે આવું કર્યું. શું વાક છે એમનો બિચારાનો? હે તમે એની જિંદગી ખરાબ કરવા બેઠા છો. બસ થાવ, બહુ થયો. એ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં છે ને આ માહીને બાપ તરીકે એના ભાગનો પ્રેમ કરી દીધો જ નથી. અને હા, તેમ છતાંય એનું લગ્ન જીવન એ સુખીથી વિતાવે એમાંય મેં છે ને કેટલાય કાવતરા કર્યા. એક નહીં પણ 5 વખત એનો સંબંધ તોડાવવા માટે હું જવાબદાર છું. અને હા બેટા, આ વિધિના લેખને કોણ મિટાવી શકે? એટલે છે ને આ વખતે મારી પોલ પકડાઈ ગઈ. મારું કીધું થયું નહીં. અને જો આ તે વાત કરી ને કે દીકરો પોતાનો હોય કે પારકો, હે, અને મા બાપ થઈને તમે જેનું લગ્ન જીવન આગળ વધવા નથી દેતા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પપ્પા બાપ છે ને હંમેશા વિપલે ચડીને પોકારે છે. તમે કેટલી છુપાવવાની કોશિશ કરી અને આખરે તમારું પાપ પ્રકાશમાં આવી ગયું ને. મોટા ભાઈ, મને તો એવું હતું કે મારા જ નસીબ ખરાબ છે, પણ નહોતી ખબર આ મારી માએ લગ્ન કર્યા ને તો એના મનમાં એક જ વિચાર હશે કે તમને માનો પ્રેમ મળી જશે અને મને બાપનો. પણ મારા નસીબમાં કદાચ બાપનો પ્રેમ જ નહીં હોય. તારા નસીબ ખરાબ નથી, તારા નસીબ બહુ સારા છે. હવે પપ્પા કદાચ ગમે એમ કરશે ને તો નિધિ સાથે તારા લગ્ન હું કરાવીશ. હું પણ જોઉં છું કે પપ્પા મને કેવી રીતે રોકે છે. અરે ના ના, મારા દીકરાના લગ્ન તો છે ને એમ હું જ ધામધૂમથી કરાવીશ. મને પ્રાયશ્ચિત કરવાનો એક મોકો દો બે દીકરા. હા સાચું બોલો છો? હા હા, વાંચો બોલું છું. મને પ્રાયશ્ચિત કરવાનો એક મોકો દો. મારા દીકરાના નિધિ સાથે છે ને હું જ ધામધૂમથી લગ્ન કરાવીશ. હા, હવે હું ફરીથી આવી કોઈ ભૂલ નહીં કરું.
આ તમે બધા અંદર અંદર જ નક્કી કરી લેશો? કોઈ મને તો પૂછો કે મારે મહેન્દ્ર સાથે લગ્ન કરવા છે કે નહીં? હા નિધિ બેટા, તું મારા દીકરા સાથે લગ્ન કરવા તો તૈયાર છો ને? આટલું જ થયું તો પણ લગ્ન કરવાના જ હોય ને? વાંધો નહીં અગર હા ના પાડી દે ને તો પાછો હા, બધો માર. તારું ગોઠવા છે નહીં. તો પાછું નવી ઠેકાણે મારે પાછું ઠપકો ખાવાનો આવશે. હા તે હવે ઠપકા ખાવા જ પડે ને. પણ એક વાત કહી દઉં, તમે ઠપકો ખાતા પહેલા મને એકવાર પૂછી લેજો. ઈ સાચી વાત કરી. હા તો હવે છે ને લગ્નની તૈયારી તમે જ કરજો બધી હો. હા, એ જવાબદારી મારી. તમે છે ને નચિત થઈ જાઓ કે તમે તમારું કામ કરો. આપણે સરસ મજાના દીકરાના લગ્ન ધામધૂમથી કરવાનું થાય. અને આ જો એને રિસેપ્શન એ કરું છું હો. હા 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 હા, એ થઈ જાય. જો તું છે ને નિધિને ઘરે મૂકતો હોય અને તારા ભાભીને તેડતો આવશે. મારે થોડું કામ છે હો. હું જાઉં છું. દાદા જલ્દી. સારું પપ્પા, કોઈ દિવસ તમને કીધું તો નથી સાચા દિલથી, પણ આજે કહું છું કે હું નિધિને મૂકતો આવું ને મારા ભાભીને તેડતો આવું. ચલો અંકલ, આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.